जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति बुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूं पाणीपुरीनुं पाणी। हाँ मित्रों, आपणे जे बहार पाणीपुरी खाता होईए छीए ने तेनुं हूँ पाणी लईने आवी छूं। आ पाणी तमे जो एकवार बनावशो ने पछी वारंवार आ रीते बनाववानुं पसंद करशो। आ पाणीमां आपणे कोईपण प्रकारनो केमिकलनो यूज नथी करता। आ पाणी આપણે ઓર્ગેનિક રીતે જ બનાવી રહ્યા છીએ। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ પાણીપુરીનું પાણી। હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું પાણીપુરીનું પાણી। આપણે જે બહાર પાણીપુરી ખાતા હોઈએ છીએ ને તેની સાથે જે ફુદીનાનું પાણી મળતું હોઈએ છીએ ને, બસ તે પાણીપુરીની રેસીપી લઈને આવી છું। જો તમે આ રીતે એકવાર બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો અને નાના મોટા બધાને ભાવે એવું આ પાણી હોય છે મિત્રો। અને આ પાણીમાં મેં કોઈ પણ પ્રકારનો કેમિકલનો યુઝ નથી કર્યો। અને હા, જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મને પ્યારી એવી કોમેન્ટ કરી દેજો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ પાણીપુરીનું ફુદીનાનું પાણી। સૌ પ્રથમ પાણીપુરીનું પાણી એટલે કે ફુદીનાનું પાણી બનાવવા માટે મિત્રો મેં અહીંયા 1 પણી ફુદીનો લીધો છે। ગ્રામમાં જોઈએ તો આશરે 200 ગ્રામ જેટલો ફુદીનો હશે। ત્યારબાદ અહીંયા અડધી પણી ધાણાભાજી લીધી છે। ગ્રામમાં જોઈએ તો આશરે 100 ગ્રામ જેટલી ધાણાભાજી હશે। ત્યારબાદ 2 નંગ તીખા મરચાં લીધા છે અને 1 ટુકડો આપણે આદુનો લીધો છે। હવે ત્યારબાદ અહીંયા આપણે એક પેન લેવાનું છે મિત્રો અને હવે આ પેનમાં આપણે બધો ફુદીનો ઉમેરી દેવાનો છે। તો તમે જુઓ છો કે હું અહીંયા બધો ફુદીનો લઉં છું અને આ પેનમાં ઉમેરી દઉં છું। આ રીતે મેં બધો ફુદીનો ઉમેરી દીધો છે અને હવે એમાં મેં પાણી ઉમેરી દીધું છે। એટલે કે આપણે ફુદીનાને સારી રીતે 2 થી 3 પાણીએ ધોઈ લેવાનો છે જેથી કરીને તેમાં રહેલો બધો કચરો દૂર થઈ જાય। હવે આપણે આ ફુદીનાને પાણીમાંથી બહાર કાઢી લેવાનો છે। એટલે મેં અહીંયા ફુદીનાને એક પ્લેટમાં રાખી દીધો છે અને હવે પછી ત્યારબાદ ફરી પાછું પેન લેવાનું છે અને હવે એમાં આપણે ધાણાભાજી ઉમેરવાની છે। એટલે હું અહીંયા બધી ધાણાભાજી ઉમેરી દઉં છું। તેને પણ આપણે પાણીએથી સારી રીતે ધોઈ લેવાની છે અને તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેવાની છે। પણ ત્યારબાદ આપણે 2 નંગ લીલા મરચાં લીધા હતા ને તેને પણ પાણીએથી સારી રીતે ધોઈ લેવાના છે। હવે આ બાજુ આપણે એક મિક્સર જાર લેવાનું છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે। હવે આપણે એમાં બધો ફુદીનો ઉમેરવાનો છે। એમાં મેં પહેલાંથી જ થોડોક આદુનો ટુકડો ઉમેરી દીધો હતો। હવે આપણે એમાં ફુદીનો ઉમેરવાનો છે। એટલે આ રીતે આપણે બધો ફુદીનો ઉમેરી દેવાનો છે મિત્રો। હવે ત્યારબાદ આપણે એમાં લીલા ધાણા ઉમેરવાના છે। એટલે મેં અહીંયા બધા લીલા ધાણા મિક્સર જારમાં ઉમેરી દીધા છે, જુઓ આવી રીતે। ત્યારબાદ આપણે તીખાશ માટે જે 2 નંગ લીલા મરચાં લીધા હતા ને તેના મેં મીડિયમ સાઇઝના ટુકડા કરી દીધા હતા। હવે તે મરચાંને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે। એટલે મેં અહીંયા તમને બતાવું છું હાથમાં લઈને કે આ રીતના આપણે ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દેવાના છે। ત્યારબાદ મેં અહીંયા હાથમાં તમે જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવું છું કે આદુનું મેં કતરણ તૈયાર કરી લીધું હતું અને શરૂઆતમાં મેં થોડુંક કતરણના ટુકડા હતા ને તે ઉમેરી દીધા હતા અને હવે હું અહીંયા આદુનું કતરણ ઉમેરું છું। બસ હવે આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે। એટલે હું અહીંયા અડધો ગ્લાસ પાણી ઉમેરું છું। તમારે જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકેય પ્રકારનો કેમિકલ પણ યુઝ નથી કર્યો અને ખાવાનો ફૂડ કલર એટલે કે લીલો કલર પણ અહીંયા નથી ઉમેર્યો। હવે આપણે ઢાંકણ બંધ કરી અને આની સારી એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણે ઢાંકણ ખોલીને જોઈ લીધું છે કે આપણું પાણીપુરીનું પાણી સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે હું અહીંયા ગરણીમાં આ રીતે નીચે એક પેન રાખું છું અને ઉપર ગરણી રાખું છું અને આમાં બધું પાણી આપણે ગાળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધું પાણી ગાળી લેવાનું છે મિત્રો। મેં અહીંયા પાણીપુરીના પાણીમાં ફુદીનો, પછી ધાણાભાજી, પછી આદુ અને લીલા મરચાંનો યુઝ કરેલો છે અને મેં અહીંયા તીખાશ માટે 2 નંગ લીલા મરચાં યુઝ કર્યા છે।
જો તમારે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે વધારે લઈ શકો છો, અને જો ઓછું તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે ઓછું લઈ શકો છો. તમે અહીંયા ફુદીનાનો ટેસ્ટ વધારે પસંદ કરતા હોય ને તો તમે અહીંયા વધારે ફુદીનો લઈ શકો છો. મેં અહીંયા 1 પાણી ફુદીનો જ લીધો છે, અને ધાણા ભાજી મેં અડધી પાણી લીધી છે, એટલે બેનું પ્રમાણ રહી શકે ને એ રીતે લીધું છે. જે લારીમાં જે આપણે પાણીપુરીનું પાણી ખાતા હોય ને તેવો ટેસ્ટ હોય ને એવો મેં ટેસ્ટ અહીંયા ઘરે બનાવેલો છે મિત્રો. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું કેમિકલનો મેં યુઝ નથી કર્યું. મારા લાસ્ટ વિડીયોમાં જે કોમેન્ટ આવેલી હતી ને તે હતા LK બુમતારિયાભાઈ જુનાગઢથી, તેને થેન્ક યુ વેરી મચ. અને બીજા હતા જે તૃપ્તિબેન ચાવડા, એ પણ જુનાગઢથી, તેમને પણ થેન્ક યુ વેરી મચ. અને ત્રીજા હતા જે મીનાબેન પંડ્યા, તે પણ જુનાગઢથી, તેમને પણ થેન્ક યુ વેરી મચ. મિત્રો, તમને મારા વિડીયો પસંદ આવતા હોય ને તો તમે મને કોમેન્ટમાં તમારું નામ અને તમારા સિટીનું નામ જરૂરથી જણાવજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે. જુઓ, એનો કલર કેટલો ગ્રીન, એટલે કે બહાર જેવું પાણીપુરીનું પાણી મળે છે ને તેવું જ દેખાતા લાગી રહ્યું છે. મિત્રો, હવે આપણું પુદીનાનું પાણીમાં આપણે આપણા ટેસ્ટ પ્રમાણેના મસાલા કરવાના છે. એટલે મેં અહીંયા 1 નંગ લીંબુનો રસ આ રીતે બાઉલમાં લઈ લીધો છે. એટલે હું અહીંયા થોડો લીંબુનો રસ ઉમેરીશ અને પછી ટેસ્ટ કરીશ, અને પછી જરૂર લાગશે તો હું અહીંયા વધારે પણ લીંબુનો રસ ઉમેરી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લીંબુનો રસ ઉમેરી દીધો છે. હવે ત્યારબાદ હું અહીંયા ખાંડ ઉમેરું છું મિત્રો. એટલે મેં અહીંયા 4 ચમચી જેટલી ખાંડ આ રીતે લઈ લીધી હતી. હવે આપણે એ બધી ખાંડ પુદીનાના પાણીમાં ઉમેરી દઈએ છીએ. તમે જો વધારે ગળ્યું પસંદ કરતા હોય ને તો તમે વધારે ખાંડ પણ લઈ શકો છો, અને જો ઓછું ગળ્યું પસંદ કરતા હોય ને પાણી તો તમે ઓછી ખાંડ પણ કરી શકો છો. હવે ત્યારબાદ હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરું છું. એટલે મેં અહીંયા 2 ચમચી નમક ઉમેરી દીધું છે, અને હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે હું અહીંયા ચમચાની મદદથી આ રીતે સારી રીતે મિક્સ કરી રહી છું, જેથી કરીને નમક અને ખાંડ પાણીમાં સારી રીતે ઓગળી જાય અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. આપણે 5 મિનિટ સુધી આ ચમચાને સતત ચલાવતું રહેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. મેં અહીંયા સર્વિંગ બાઉલમાં પાણીપુરીનું પુદીનાનું પાણી લઈ લીધું છે, અને સાથે મેં પાણીપુરી પણ લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું પાણીપુરીનું પાણી, અને સાથે પાણીપુરી પણ. તો દેખાતા જ કેટલું સરસ લાગી રહ્યું છે. જોતાં જ મોઢામાં પાણી આવે એવું આ પાણીપુરી અને પાણીપુરીનું પાણી બન્યું છે મિત્રો. તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.